અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં એસીબીએ સફળ ટ્રેપ ગોઠવી ₹5 લાખની લાંચ લેતા બે ખાનગી વ્યક્તિઓને રંગે હાથ ઝડપી પાડ્યા છે। હરિપર ગ્રામ પંચાયતના સરપંચના પતિ અને અન્ય એક શખ્સે ખાણની કામગીરીમાં હેરાનગતિ ન કરવા માટે આ લાંચની માંગણી કરી હતી। ઝડપાયેલા આરોપીઓમાં હરિપર ગ્રામ પંચાયતના સરપંચના પતિ 55 વર્ષીય ડાયાભાઈ અરજણભાઈ પરમાર અને 41 વર્ષીય જીવાભાઈ અરજણભાઈ પરમારનો સમાવેશ થાય છે। બંને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, જ્યારે જીવાભાઈ હાર્ડવેરનો પણ વેપાર કરે છે। આ કેસના ફરિયાદી અને તેમના ભાગીદાર હરિપર ગામની સીમમાં કાળા પથ્થર કાઢવાની ખાણ ધરાવે છે। આ ખાણની કામગીરીમાં હરિપર ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્ય દ્વારા કોઈ મોટી હેરાનગતિ ન થાય તે માટે સરપંચના પતિ ડાયાભાઈ પરમારે ફરિયાદી પાસે શરૂઆતમાં ₹30 લાખની લાંચ માંગી હતી। લાંબી રકઝકના અંતે ₹20 લાખ આપવાનું નક્કી થયું, જેમાંથી પ્રથમ હપ્તા પેટે ₹5 લાખ તાજેતરમાં આપવાના હતા। ફરિયાદી લાંચની રકમ આપવા ન માંગતા હોવાથી તેમણે જામનગર એસીબીનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી। ફરિયાદના આધારે એસીબીની ટીમે કલ્યાણપુર મામલતદાર કચેરીની સામે આવેલ દ્વારકાધીશ કોમ્પ્લેક્સમાં ફરિયાદીના મિત્રની ઓફિસે લાંચનું છટકું ગોઠવ્યું। નક્કી થયા મુજબ બંને આરોપીઓ ત્યાં પહોંચ્યા હતા અને ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ₹5 લાખની લાંચ સ્વીકારતા જ એસીબીની ટીમે તેમને રંગે હાથ દબોચી લીધા। એસીબીએ લાંચની સંપૂર્ણ ₹5 લાખની રકમ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ટ્રેપિંગ કાર્યવાહી AR ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર એસીબી પોલીસ સ્ટેશન જામનગર અને તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી। સુપરવિઝન અધિકારી તરીકે JD મેવાડા, મદદનીશ નિયામક એસીબી રાજકોટ એકમ અને ઇન્ચાર્જ અધિકારી તરીકે બલદેવસિંહ વાઘેલા નાયબ નિયામક એસીબી રાજકોટ હાજર રહ્યા હતા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।